આજના આપણા આ વિડીયોમાં આપણે પ્રેપોઝિશન્સ વિશે શીખીશું. પ્રેપોઝિશન એટલે શું? તો પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય. એમાં સૌથી પહેલાં આવે છે એટ. એટ શું બતાવે છે? ના તરફ, સમય, ચોક્કસ સ્થળ. એટ એટલે શું? ના તરફ, સમય અને ચોક્કસ સ્થળ બતાવવા માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જો, લુક એટ ધીસ ડોગ એટલે કે આ કૂતરાને જુઓ. આઈ ગેટ અપ એટ 6 AM ડેલી એટલે કે હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. વેઇટ ફોર મી એટ ધ એરપોર્ટ એટલે કે એરપોર્ટ પર મારી રાહ જોજો. હવે એનો ઉપયોગ બીજો નાનો વિસ્તાર કે ગામડાનો ઉલ્લેખ કરવા પણ થાય છે. આઈ લીવ એટ કતારગામ. કતારગામ એક વિસ્તાર છે એટલે એના માટે એટ યુઝ કર્યો છે, એટલે કે હું કતારગામમાં રહું છું. માય ફાધર વર્ક્સ એટ બારડોલી. મારા પપ્પા બારડોલીમાં કામ કરે છે, એટલે કે એક ગામડું દર્શાવ્યું છે. હવે આવે છે ઇન. ઇનનો મિનિંગ થાય માં કે અંદર. એના ઉદાહરણ જુઓ. આઈ એમ ઇન માય ક્લાસ એટલે કે હું મારા વર્ગમાં છું. અ લાયન ઇઝ ઇન ધ કેજ એટલે કે સિંહ પાંજરામાં છે. હવે ઇનનો ઉપયોગ મહિનો, ઋતુ કે વર્ષ બતાવવા માટે પણ થાય છે. ઇટ ઇઝ વેરી કોલ્ડ ઇન ડિસેમ્બર ઇન ઇન્ડિયા. ભારતમાં ડિસેમ્બરમાં ખૂબ ઠંડી હોય છે. ઇન્ડિયા વોન વર્લ્ડ કપ ઇન 2011 એટલે કે ભારતે 2011માં વર્લ્ડ કપ જીતેલો. વી વેર કોટન ક્લોથ્સ ઇન સમર. આપણે ઉનાળામાં કોટન કપડાં પહેરીએ છીએ. હવે એનો ઉપયોગ મોટું શહેર કે દેશનો ઉલ્લેખ કરવા માટે પણ થાય છે. શી લીવ્સ ઇન અહેમદાબાદ. તેણી અહેમદાબાદમાં રહે છે. હી સ્ટડીઝ ઇન યુકે એટલે કે તે યુકેમાં ભણે છે. બરાબર છે. હવે આવે છે ઓન, અબો અને ઓવર. આ ત્રણનો મિનિંગ ઉપર જ થાય છે, પણ થોડો બધામાં ફરક જોવા મળે છે. પહેલાં આપણે જોઈશું ઓન. ઓનનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કોઈ એક વસ્તુ બીજી વસ્તુને અડીને હોય ત્યારે, અને દિવસ અને તારીખ બતાવવા માટે. શું કોઈ એક વસ્તુ બીજી વસ્તુને અડીને હોય ત્યારે, અને બીજું ક્યારે ઉપયોગ કરવાનો? દિવસ અને તારીખ બતાવવા માટે. ધેર ઇઝ અ ટોય ઓન ધ ટેબલ. શું કહે છે? ટેબલ ઉપર રમકડું છે. આઈ વિલ મીટ યુ ઓન સન્ડે. હું તમને રવિવારે મળીશ. વી સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th જૂન. આપણે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. હવે એ જ રીતે અબો. તો અબોનો ઉપયોગ ક્યારે કરવાનો? કોઈ વસ્તુ માથાથી અદ્ધર હોય અને હવામાં સ્થિર હોય ત્યારે. એટલે કે ધ સેન્ડિલિયર ઇઝ અબો માય હેડ એટલે કે ઝુમ્મર મારા માથા ઉપર છે. મીન્સ કે આપણા માથા પર નથી, પણ માથાથી દૂર છે. બરાબર છે, પણ એ સ્થિર છે એટલા માટે અબો યુઝ થાય છે. પછી આવે છે ઓવર. ઓવર એટલે કોઈ વસ્તુ હવામાં ઉડતી હોય, ફરતી હોય, કાં તો એક વસ્તુ બીજી વસ્તુને આવરી લે ત્યારે. એન એરોપ્લેન પાસીસ ઓવર માય હાઉસ ડેલી. વિમાન દરરોજ જ મારા ઘરની ઉપરથી પસાર થાય છે, એટલે કે આખા ઘરને આવરી લે છે. એવી રીતે એને અહીંયા ઉપયોગ કરવાનો છે. પછી આવે છે ફોર. ફોર એટલે ને માટે, ને ખાતર. એના ઉદાહરણ જોઈએ. માય બ્રધર બોટ અ ગિફ્ટ ફોર મી. મારો ભાઈ મારા માટે ભેટ લાવ્યો. સરદાર પટેલ ડાઇડ ફોર અર નેશન. સરદાર પટેલ આપણા દેશ માટે મૃત્યુ પામેલા. પછી ફોરનો ઉપયોગ સમયગાળો બતાવવા માટે પણ થાય છે. વી હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 30 days. આપણે 30 દિવસથી અંગ્રેજી શીખી રહ્યા છીએ, એટલે કે સમયગાળો થયો. હવે આવે છે સીન્સ. સીન્સ એટલે કે સમયનું ઉદ્ભવ બિંદુ બતાવવા માટે, પોઈન્ટ ઓફ ટાઈમ. ઇટ ઇઝ રેઇનિંગ સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી વરસાદ વરસી રહ્યો છે, એટલે કે સવારથી વરસાદ વરસવાનો એ સમયનું ઉદ્ભવ બિંદુ બતાવે છે. પછી આવે છે વિથ. વિથ એટલે ના સાથે, વડે. વી રબ અવર ફેસ વિથ અ હેન્કરચીફ એટલે કે આપણે આપણું ચહેરો રૂમાલ વડે સાફ કરીએ છીએ. આઈ વિલ ગો ધેર વિથ યુ. હું ત્યાં તમારી સાથે જઈશ. પછી આવે છે ફ્રોમ. ફ્રોમ એટલે માંથી, અમુક સ્થળેથી એવું બતાવવા. શી ઇઝ ફ્રોમ કેનેડા. તેણી કેનેડાથી છે. વી ગેટ કેલ્શિયમ ફ્રોમ ધ બનાના. આપણને કેળામાંથી કેલ્શિયમ મળે છે. પછી ફ્રોમનો ઉપયોગ સમય બતાવવા માટે પણ થાય છે. આઈ સ્ટડી ફ્રોમ 7 AM to 12 PM. હું
સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ભણું છું, એ સમય બતાવે છે. હવે આવે છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ચેર એટલે કે પુસ્તક ખુરશીની પાછળ છે. પછી આવે છે બીસાઇડ. બીસાઇડ એટલે બાજુમાં. માય સ્કૂલ ઇઝ બીસાઇડ બીઓબી બેંક. મારી શાળા બીઓબી બેંકની બાજુમાં છે. પછી આવે છે બીસાઇડ્સ. હવે અહીંયા એસ લાગ્યો છે એટલે બહુવચન છે એવું નથી, પરંતુ એનો મતલબ થાય છે ઉપરાંત, વધારામાં. શી ગેવ ગિફ્ટ્સ બિસાઇડ્સ ચોકલેટ્સ ટુ હર યંગર સિસ્ટર. તેણીએ તેની નાની બહેનને ભેટ અને વધારામાં ચોકલેટ્સ પણ આપી. પછી આવે છે અંડર. અંડર એટલે નીચે. ધ કાઉસ આર ગ્રેઝિંગ અંડર ધ ટ્રી એટલે કે ગાયો ઝાડની નીચે ચરી રહી છે. પછી આવે છે બિફોર. બિફોર એટલે પહેલાં. બ્રશ યોર ટીથ બિફોર સ્લીપિંગ એટલે કે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો. પછી આવે છે આફ્ટર એટલે કે પછીની પાછળ ગતિ કરે છે તેવું બતાવવા. સેટરડે કમ્સ આફ્ટર ફ્રાઈડે એટલે કે શનિવાર શુક્રવારની પછી આવે છે. પોલીસમેન ઇઝ રનિંગ આફ્ટર ધ થીફ એટલે કે પોલીસ ચોરની પાછળ દોડી રહ્યો છે. પછી આવે છે બાય. બાય એટલે કે ના દ્વારા. વૈષ્ણવજન તો તેને રે કહીએ હેઝ બીન રિટન બાય નરસિંહ મહેતા એટલે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું છે. પછી ઓફ અને ઓન. ઓફ એટલે કે બંધ કરવું અને ઓન એટલે ચાલુ કરવું. પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન મહેરબાની કરીને પંખો બંધ કરો. પ્લીઝ ટર્ન ઓન ધ લાઇટ મહેરબાની કરીને લાઇટ શરૂ કરો, ચાલુ કરો. પછી આવે છે પ્રિવેન્ટ ફ્રોમ. પ્રિવેન્ટ ફ્રોમ એટલે શું? નાથી અટકાવવું એટલે કે કોઈ વસ્તુને અટકાવી હોય તે. આઈ ક્લોઝ ધ વિન્ડો પ્રિવેન્ટ ફ્રોમ ધ સ્ટ્રોમ. મેં વાવાઝોડાને અટકાવવા માટે બારી બંધ કરી. પછી આવે છે અક્યુઝ ઓફ. અક્યુઝ ઓફ એટલે કે આરોપ લગાવો. કોઈના પર કંઈ કામ કરવા માટે કાં તો કંઈક ગુનો કરવા માટેનો આરોપ લગાવ્યો હોય તે. હી વોઝ અક્યુઝ ઓફ અટેમ્પ્ટ ટુ મર્ડર. તેના ઉપર ખૂન કરવાના કોશિશમાં આરોપ લગાવ્યો. ગુડ એટ એટલે કે આવડત બતાવવા માટે. શી ઇઝ ગુડ એટ ડાન્સિંગ. તેણી નૃત્ય કરવામાં સારી છે. બરાબર છે. આપણે એમ નહીં કહી શકીએ કે સી ઇઝ ગુડ ઇન ડાન્સિંગ. કોઈ પણ સ્કિલ બતાવી હોય તો એના માટે ગુડની પાછળ એટ લગાવવાનું. પછી આવે છે ડિટેલ્સ ઓફ એટલે કે માહિતી લેવી. ડૉક્ટર્સ ટેક ડિટેલ્સ ઓફ ધેર પેશન્ટ્સ. ડૉક્ટર તેઓના દર્દીઓની માહિતી લે છે. હવે આવે છે ડિવાઈડ ઇન્ટુ એટલે કે ભાગલા પડી જવા. આફ્ટર 1947 ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વર ડિવાઇડેડ ઇન્ટુ 2 કન્ટ્રીઝ એટલે કે 1947 પછી ભારત અને પાકિસ્તાનના 2 દેશોમાં ભાગલા પડી ગયા. ઇન્સિસ્ટ ઓન એટલે કે નો આગ્રહ કરવો. કોઈ આપણને વારે વારે કંઈક કરવા માટે આગ્રહ કરતા હોય તે. માય યંગર સિસ્ટર ઇન્સિસ્ટ ઓન બાઇંગ અ ન્યૂ ટોય કાર. મારી નાની બહેને નવી રમકડાની કાર ખરીદવા માટે આગ્રહ કર્યો. પછી આવે છે ઇન્ક્રીઝ ઇન એટલે કે સંખ્યામાં વધારો થવો. ઇન્ક્રીઝ એટલે કે વધવું એટલે કે સંખ્યામાં વધારો થવો. તો ધેર ઇઝ નો ઇન્ક્રીઝ ઇન પ્રાઇઝીસ ઓફ ગ્રોસરી કે કરિયાણાની વસ્તુની કિંમતમાં વધારો થયો નથી. પછી આવે છે ઇન્ટરેસ્ટેડ ઇન એટલે કે કશામાં રસ હોવો. આપણે કંઈક વસ્તુમાં રસ હોય તે. શી ઇન્ટરેસ્ટેડ ઇન કુકિંગ. તેણીને રસોઈમાં રસ હતો. લેક ઓફ એટલે કે અભાવે, કમીને કારણે. કઈ વસ્તુની આપણને કમી હોય, કોઈના વગર આપણે કંઈ કરી નહીં શકતા હોય તે. આઈ કેન નોટ ટીચ ઓનલાઈન લેક ઓફ ઇન્ટરનેટ. હું ઇન્ટરનેટ વગર ઓનલાઈન ભણાવી શકતી નથી. પે ફોર એટલે કે નાની કિંમત ચૂકવવી. હાઉ મચ રૂપીસ ડીડ શી પે ફોર ઇટ. તેણીએ તેના માટે કેટલી કિંમત ચૂકવી.